રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સંજેલી ખાતે એકતા પદયાત્રા યોજાઈ હતી. એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પ શક્તિ, ભાઈચારો અને સૌહાર્દનું પ્રતીક છે. મંત્રી રમેશભાઈ કટારા જણાવે છે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં એકતા પદયાત્રા યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા પદયાત્રામાં હાલ દેશમાં ચાલી રહેલા અભિયાનો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન જેવા અભિયાનોનું વધુ પ્રાધાન્ય આપી સર્વ નાગરિકોને અભિયાનમાં સહભાગી થવા માટે આહવાન કર્યું છે. આ પ્રસંગે રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પ શક્તિ, ભાઈચારા અને સૌહાર્દનું પ્રતીક છે. આજે આપણે સૌએ આ પ્રતિજ્ઞા લઈએ કે ભારતની એકતા, અખંડતા અને વિકાસ માટે મળીને કાર્ય કરીએ. સરદાર પટેલનું જીવન આપણે શીખવે છે કે મજબૂત ઈચ્છા શક્તિ અને નિષ્ઠાથી દરેક અવરોધને પાર કરી શકાય છે. ભારત દેશની સ્વતંત્રતા પછી ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે એક કરવામાં સરદાર પટેલ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 558 જેટલા દેશી રજવાડાઓને એક સાથે ભારતીય પ્રજાસત્તાકમાં દેશમાં એકીકૃત કરવાનું મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. તેમના વિઝન અને દ્રઢ નિશ્ચયને કારણે તેમને ભારતીય એકતાના શિલ્પી ઉપનામ મળ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ મદદરૂપ બનીએ. આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે સરદાર સાહેબને જે સ્વપ્ન હતા તેમના સ્વપ્નને પૂર્ણ કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્યું છે. મહિલાઓને વધુ પ્રાધાન્ય આપી આગળ લાવવા સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. ગાય આધારિત પ્રકૃતિ ખેતી, આંગણવાડીથી લઈને મેડિકલ કોલેજ સુધીની શિક્ષણ વ્યવસ્થા, ગામડાઓનો વિકાસ થાય, ગામડાઓ સમૃદ્ધ બને તે માટે ગામડાઓ વિવિધ ક્ષેત્રે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.